ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક મળશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ આપવામાં આવશે। વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે। તો આ તરફ વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનાની તપાસ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે અને નીતિ વિષયક નિર્ણયો અને આગામી આયોજનો પર પણ મંથન થશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ, કેબિનેટની બેઠક મળવાની છે, કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહી શકે છે? જી બિલકુલ, સૌથી જે પ્રાથમિકતા છે તે બજેટને આપવામાં આવશે। 1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। રાજ્યમાં પહેલી વખતે લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ છે તે જાહેર થઈ રહ્યું છે। સ્વાભાવિક રીતે અનેક જે ચૂંટણીલક્ષી યોજનાઓ છે તેની જાહેરાત છે તે થવાની છે। કેટલાક મહત્વના બિલ છે તે પારિત કરવાના છે। તો જે બજેટને લઈ અને સમીક્ષા છે તે આ બેઠકની અંદર કરવામાં આવશે। તેની સાથે જ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને એક ખુશીનો માહોલ છે। ચર્ચાનો જે અભિનંદન પ્રસ્તાવ છે તે પણ પારિત કરવામાં આવશે। વડાપ્રધાન આગામી સમયમાં વડોદરા આવી રહ્યા છે। 4 રાજ્યોના આદિવાસી સંમેલન છે તે વડોદરા યોજાવા જઈ રહ્યું છે। 10 ફેબ્રુઆરીની અંદાજિત તારીખ છે તે સામે આવી રહી છે। ત્યારે વડાપ્રધાનના આગામી ગુજરાત પ્રવાસને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરવામાં આવી, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે પ્રકારના એમઓયુ થયેલા છે, જે પ્રકારે આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટેનો રસ દાખવ્યો છે, ત્યારે કેટલા એમઓયુ જમીન ઉપર આવ્યા છે, ધરાતલ થયા છે, કેટલામાં વર્કઆઉટ થઈ રહ્યું છે, આજે તમામ મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ વડોદરામાં જે પ્રકારની ઘટના હરણીમાં બની હતી, ત્યારબાદ 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનું તો કહેવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેના સાવચેતીના પગલાં છે તે કેવા પ્રકારે લેવા જોઈએ તે મુદ્દાઓ છે તેની પર ચર્ચા રાજ્યની નીતિ વિષયક બાબતો છે, આગામી સમયના આયોજન છે તેની પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જી કિંજલ, આભાર આપનો। એટલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, તેમાં અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહેશે। ખાસ કરીને ગુજરાતનું જે બજેટ 1 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। આગામી સમયમાં લોકસભા ચૂંટણી છે એટલે હાલનું બજેટ સત્ર થોડું નાનું રહેશે અને હાલનું બજેટ પણ નાનું રહેશે, પરંતુ તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે।